નમસ્કાર મિત્રો, તલોદ નાયલોન ખમણ ફ્લોરમાંથી નાયલોન ખમણ કેવા બને છે એ આજે જોવાના છે. ઘણી વખત આવી રીતે માર્કેટમાં અલગ અલગ પ્રકારના પેકિંગ મળતા હોય છે, જેમાંથી ખમણ છે, વાટીદાળના ખમણ છે, ખીચું છે, દહીંવડા છે, હાંડવો છે, અલગ અલગ પ્રકારના આવી રીતે પેકેટ મળતા હોય છે જે ઇન્સ્ટન્ટ રેડી થઈ જતા હોય છે. ઘણી વખત એવું થાય છે કે આપણે પેકેટ તો લઈને તો આવીએ છીએ, પણ કેવી રીતે પ્રોપર બનાવવા એ ખબર નથી હોતી. પેકેટની પાછળ એ લોકોએ રેસીપી આપેલી તો હોય છે જ કે આને કેવી રીતે બનાવવાની છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બનાવીએ તો છે, પણ જેવા બનવા જોઈએ એવા નથી બનતા હોતા. તો એને પ્રોપર કેવી રીતે બનાવવાના છે એ આજે આપણે જોઈશું. અહીંયા તલોદ નાયલોન ખમણ ફ્લોર લીધેલો છે. એની પાછળ રેસીપી બધી આપેલી જ છે. તમારે જે લેંગ્વેજમાં જોઈએ એ બધી રેસીપી આપેલી છે. આ 121 રૂપિયાનું આવે છે. તો આપણે એને બનાવવાનું શરૂ કરીશું. પેકેટમાં આ પ્રમાણેની ઇન્સ્ટ્રક્શન લખેલી છે. આપણે આ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીશું. મેં અહીંયા અડધું પેકેટ લીધું છે. આખું પેકેટ 500 ગ્રામનું છે, એટલે મેં અહીંયા 250 ગ્રામ લોટ લીધો છે. અને એની અંદર એક આવું પેકેટ પણ આવે છે જે આપણે લાસ્ટમાં એડ કરવાનું હોય છે. જ્યારે આપણે ખીરું ટીનમાં નાખીશું ત્યારે જ એન્ડ ટાઈમ પર જ આને એડ કરવાનું હોય છે. તો આને પણ અડધું લઈ લઈશું. બીજી એક વાત, આ વાત પેકેટમાં લખી નથી. જ્યાં સુધી આપણે આ ખીરું બનાવીએ છીએ ત્યાં સુધી આપણે ગેસ ઉપર સ્ટીમરને ચાલુ કરીને મૂકી દેવાનું છે. સ્ટીમરની અંદર પાણી નાખીને એમાં મેં ટીન મૂક્યું છે આજે. જો તમારી પાસે ટીન હોય, પ્લેટ હોય, બરાબર ઓઇલથી બરાબર ગ્રીસ કરીને એને ગરમ કરવા મૂકવાનું છે. કારણ કે એ ટીન કે પ્લેટ જે બી હોય એ ગરમ થવી ખૂબ જરૂરી છે. કારણ કે જેવું ખીરું તૈયાર થશે એવું સીધું આપણે એમાં રેડી દેવાનું છે. એમાં સહેજ પણ વેઇટ કરવાનો નથી. આ એમાં નથી લખ્યું, પણ હું રેગ્યુલર બનાવું છું એટલા માટે મને ખબર છે કે જાળી કેવી રીતે પડે છે. એટલા માટે હું તમને કહી રાખું તો તમારેથી આ ભૂલ ના થાય. કારણ કે તમે ઠંડી પ્લેટ કે ઠંડા ટીનમાં બેટર રેડશો તો ઘણી વખત એવું થતું હોય છે કે ખમણ બેસી જાય છે. એ બેસી ના જાય એટલા માટે એ ટીનને ગરમ કરવું ખૂબ જરૂરી છે. આ પેકેટને પણ મેં અડધું લઈ લીધું છે. પેકેટ પર શું લખ્યું છે? પેકેટની અંદર રહેલા પાઉચને બહાર કાઢી લઈ પેકેટનું મિશ્રણ વાસણમાં કાઢી લેવું. 2.5 કપ ક્યાં તો 360 મિલીગ્રામ પાણી મેળવી ખીરું બનાવી 5 મિનિટ રહેવા દો. એટલે આપણે આમાં 2.5 કપ પાણી અથવા 360 મિલી પાણી એડ કરીને રેસ્ટ આપીશું. આપણે અહીંયા અડધી રેસીપી બનાવીએ છીએ એટલા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અડધા અડધા કરીશું. પેકેટમાં 360 ml પાણી લખ્યું છે, આપણે એનું અડધું લઈશું. હવે આમાં અડધું પાણી એડ કરી દઈશું. લોટમાં ગઠ્ઠા ના રહે એવી રીતે પાણી એડ કરવાનું છે. ધીમે ધીમે પાણી એડ કરીશું જેથી કરીને ગઠ્ઠા આમાં ના રહે. બાકીનું બધું પાણી એડ કરી દઈશું. હજુ તમને આમાં છે ને થોડા નાના નાના ગઠ્ઠા દેખાતા હશે, પણ જ્યારે આપણે રેસ્ટ આપીશું ત્યારે એ ગઠ્ઠા ટોટલી જતા રહેશે. બરાબર મિક્સ કરવાનું છે. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 5 મિનિટ રેસ્ટ આપીશું. 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખીરું એકદમ સ્મૂથ થયું છે. સહેજ પણ ગઠ્ઠા નથી. જો આમાં હજુ પણ તમારે ગઠ્ઠા રહે તો તમારે હાથેથી તોડી કાઢવાના. એકદમ સિલ્કી સ્મૂથ ખીરું છે. હવે જે પેકેટને આપણે આ જે પેકેટ હતું આની અંદર પણ આપણે થોડું પાણી એડ કરવાનું છે. પેકેટમાં લખ્યું છે કે 75 ml પાણી એડ કરવાનું છે આમાં, એટલે આપણે અડધું લીધું છે એટલે આમાં અડધું પાણી એડ કરીશું અને આને મિક્સ કરવાનું છે. આમાં પણ ધીમે ધીમે જ એડ કરવાનું છે અને આવી રીતે ફિંગરથી મિક્સ કરજો તો સહેજ પણ ગઠ્ઠા નહીં રહે. મેં અહીંયા માપનું જ પાણી લીધું છે. એમાં 75 લખેલું છે એટલે મેં એનું અડધું અહીંયા પાણી લીધું છે. આ બધું બરોબર મિક્સ થઈ ગયું છે. આ મિશ્રણ પણ રેડી છે અને ખીરું પણ રેડી છે. હવે આપણે શું કરવાનું છે? સ્ટીમરમાં જે ટીન મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. આ મિશ્રણને આની અંદર એડ કરવાનું છે. એડ કરીને ફટાફટ મિક્સ કરવાનું છે. ફટાફટ મિક્સ કરીને સીધું આપણે એને ટીનમાં રેડી દઈશું. હવે આપણે પહેલાં મિશ્રણ મિક્સ કરી દઈશું.
આ છે એને હું ખીરામાં એડ કરી દઈશ. તમે જોઈ શકો છો ખીરાને એક સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે આમાં રેડી દઈશું. જો ખીરું આવું કંઈક દેખાશે, એને રેડી દેવાનું છે અંદર. હવે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે આને 20 મિનિટ સુધી કૂક કરવાનું છે. તો એને 20 મિનિટ સુધી હવે કૂક થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. ચેક કરવા માટે ચપ્પાને ઇન્સર્ટ કરીશું. સોફ્ટ બહુ જ છે, થઈ ગયા છે. ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે, એટલે થઈ ગયા છે. હવે બહાર કાઢી લઈશું. ખમણને બહાર કાઢી દીધા છે. બહુ જ સોફ્ટ થયા છે, એકદમ સોફ્ટ, બહુ જ સરસ છે. હવે આગળ રેસીપીમાં એવું લખ્યું છે કે બહાર કાઢ્યા પછી એને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. એને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. એના પછી એના ઉપર પાણી રેડવાનું છે અને પછી કટ કરવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે, ઠંડા પણ થઈ ગયા છે સારા એવા. હવે આમાં એવું લખ્યું છે કે ઠંડા થયા પછી એમાં 150 ml પાણી નાખવાનું છે અને પછી કાપા પાડવાના છે. 150 ml ફૂલ રેસીપીના છે, એટલે આપણે અડધું પાણી પહેલાં રેડીશું અને પછી કાપા પાડીશું. હવે કટ કરી લઈશું. પાણી અહીંયા મેં સાદું જ યુઝ કર્યું છે. સોફ્ટનેસ તો બહુ જ સરસ છે. કાપા પડી ગયા છે. હવે આપણે એનો વઘાર રેડી કરી દઈશું. વઘાર માટે આમાં એવું કીધું છે કે ખમણને વઘારવા માટે 100 ગ્રામ તેલ ગરમ કરો, તેમાં રાઈ અને લીલા મરચાં નાખો, તડતડે એટલે 2 કપ પાણી નાખીને તેને ઉકળવા દેવાનું છે. વઘાર બનાવી લઈશું. મેં વઘાર માટે અહીંયા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરવાની છે. 1 ચમચી રાઈ, લીલા મરચાં, લીમડો અને પાણી. બધું એક વખત મિક્સ કરી લઈશું. હવે એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરવાનું છે. ઉકળી ગયું છે. હવે આપણે આને ખમણ પર રેડી દઈશું. વઘાર રેડી દઈશું. ધીમે ધીમે કરીને એડ કરીશું, જેથી કરીને ખમણ બધું પાણી સોક કરી લે. વઘાર આપણે ખમણ પર રેડી દીધો છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું, કારણ કે પાણી બધું સોક થવું જરૂરી છે. એટલે આપણે 15 મિનિટ થોડો રેસ્ટ આપીશું એને. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. ખમણ રેડી થઈ ગયા છે. ખમણ ખરેખર બહુ સરસ થયા છે, એકદમ સોફ્ટ છે. મેં અહીંયા અડધું પેકેટ યુઝ કર્યું હતું, એટલે 250 ગ્રામ લોટ લીધો હતો. 250 ગ્રામ લોટમાંથી અત્યારે એપ્રોક્સ 800 ગ્રામ જેટલા તૈયાર થયા છે. તો હવે સર્વ કરીશું અને ટેસ્ટ પણ કરીશું કે કેવા છે. તો તૈયાર છે ખમણ. આપણે આને હવે સર્વ કરીશું. બહુ જ સોફ્ટ છે, જોઈ શકો છો તમે. ખૂબ સરસ જાડી પડી છે. તો તૈયાર છે તલોદના ખમણ. ખૂબ સરસ જાડી પણ પડે છે, સોફ્ટ પણ થાય છે. પણ જરૂરથી ટ્રાય કરજો તલોદના ખમણ, ખરેખર સારા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.